તાજેતરમાં કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંકળાયેલ નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા ઈડીનો જે કેસ હતો એ રદ કરવામાં આવ્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા પદયાત્રા સાથે ભાજપના કાર્યાલય તરફ કૂચ કરવામાં આવી હતી। ત્યારે આ કૂચ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી છે અને સમાચાર એવા સામે આવ્યા છે કે અટકાયત કરાયેલા નેતાઓમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ સામેલ છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। નેશનલ હેરાલ્ડ કેસને લઈને નામદાર કોર્ટ દ્વારા તાજેતરમાં જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસની, રાહુલ ગાંધીની અને સોનિયા ગાંધીની સત્યની જીત ગણાવવામાં આવી રહ્યો છે અને તેમણે પોતાની આ સત્યની જીતની ઉજવણીના ભાગરૂપે ભાજપનું જે કાર્યાલય છે એના તરફ એક કૂચ કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના આ નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કરાયેલા નેતાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે, જેમાં ગુજરાતના જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા, એમની પણ અટકાયત કરવામાં આવી છે। આ દ્રશ્યો જે સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ અને અમિત ચાવડા આ વિષયને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। पूरे देश में पिछले 10 सालों से जो विपक्ष को डराने दबाने की राजनीति मोदी सरकार कर रही है, उसी के तहत राहुल गांधी जी, सोनिया गांधी जी पे बिल्कुल गलत केस दायर कर कोई पुरावे नहीं थे, कोई तथ्य नहीं था, कोई बात नहीं थी, लेकिन 10 साल तक उनको दबाया गया, डराया गया, परेशान किया गया, बदनाम करने की कोशिश की गई। लेकिन ये गांधी फैमिली है जिन्होंने ये देश के लिए शहादत दी थी, देश की आज़ादी के लिए लड़े, आज भी देश के लोगों के लिए लड़ रहे हैं। ये 10 साल की दबाने, डराने और बदनाम करने की राजनीति अब खत्म हुई है। कोर्ट ने बोला है कि उसमें कुछ नहीं है, तो ये मोदी सरकार एक्सपोज हो चुकी है। ईडी, इनकम टैक्स, उनका जो दुरुपयोग किया जा रहा है, उसके तहत जो लोगों को डराने दबाने की राजनीति थी, उसका ये करारा जवाब है। ये तानाशाही मोदी सरकार पे मुंह पे कोर्ट के द्वारा मारा गया ये तमाचा है। आने वाले समय में भी देश के लोगों के लिए लड़ेंगे, अपनी आवाज को बुलंद करेंगे। राहुल गांधी जी के नेतृत्व में ये नई आजादी की लड़ाई शुरू हो चुकी है। આ અટકાયત થઈ અને આજે રેલી કાઢવામાં આવી હતી, એના પહેલા પણ અમિત ચાવડાએ આ વિષયને લઈને વાત કરી હતી। અટકાયતની રેલી પહેલા અમિત ચાવડાએ શું કહ્યું હતું એ પણ સાંભળીએ। દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી જે દેશની સંવિધાનિક સંસ્થાઓ છે, ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, CBI હોય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય, આ તમામ સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને વિપક્ષના જે નેતાઓ છે એને ડરાવા દબાવવાની રાજનીતિ શરૂ થઈ। વિપક્ષના નેતાઓનું ચરિત્ર હરણ થાય, એને બદનામ કરવાના તમામ પ્રયાસો થયા અને એના જ ભાગ સ્વરૂપ નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યાં કોઈ પણ જાતનો પુરાવો નહોતો, કોઈ તથ્ય નહોતા, કોઈ મની લોન્ડરિંગનો કોઈ 1% પણ કેસ નહોતો, તેમ છતાં 10 વર્ષ સુધી ગાંધી ફેમિલીને, રાહુલજીને, સોનિયાજીને જે મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યા, રાહુલજીને 60 કલાક સુધી પૂછપરછ કરવામાં આવે, સોનિયાજીનું ચરિત્ર હરણ થાય, બદનામી થાય, એવા તમામ પ્રયત્નો કરવામાં આખરે સત્યનો વિજય થયો। નામદાર કોર્ટે તમામ જે આરોપો હતા ખારીજ કર્યા। FIR નહીં કરી શકવા બદલ ઈડી ને બાકીની સરકારી એજન્સીઓને કડક શબ્દોમાં નિંદા કરી। ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર ઉતરીને ભાજપ કાર્યાલય સુધી અમે કૂચ કરી છે। અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ નવી આઝાદીની લડાઈ છે। તમે ગમે તેટલો ડરાવવાનો દબાવવાનો પ્રયત્ન કરશો, ગમે તેટલા અમારા નેતાઓને મેન્ટલી ટોર્ચર કરશો કે ફિઝિકલી હેરાસ કરશો, પણ ક્યારેય ડરવાના પણ નથી, ઝૂકવાના પણ નથી, લડીશું, જીતીશું। અને આજે એ જ જજ્બા સાથે, એ જ તાકાત સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને તમે જોઈ શકો છો કે પોલીસ ને પ્રશાસન દ્વારા જે રીતે એને રોકવામાં આવે છે, જેને અટકાયત કરવામાં આવે છે, એને ફરી એક દબાણનો, ડરાવવાનો પ્રયત્ન થાય છે, પણ એ તમામ પ્રયાસો નિષ્ફળ જશે। રાહુલજીના નેતૃત્વમાં નવી આઝાદીની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે અને અમે લડીશું અને જીતીશું। તો આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં।
બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.